અમરેલી ખાંભામાં રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવવા માટે અરજદારો પોતાના કામ ધંધા અને રોજગારી મૂકી મામલતદાર ઓફિસ ખાતે લાઈનોમાં ઊભા રહેવા છતાં પણ વારો ન આવતા ભારે મુસીબતમાં મુકાયા છે। ત્યારે દિવ્યાંગ લોકોનો વારો ન આવતા અને તંત્ર દ્વારા કોઈ દિવ્યાંગ લોકો માટે કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં ન આવતા દિવ્યાંગ લોકોએ ખાંભા મામલતદારને આવેદનપત્ર પાઠવી દિવ્યાંગ લોકો માટે અલગથી વ્યવસ્થા કરવાની માંગ કરી છે। મહત્વનું છે કે ખાંભા વિકલાંગ લોકોને મુશ્કેલી ના પડે ને વહેલો વારો આવી જાય તેવા હેતુથી વિકલાંગો દ્વારા મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। હું દિવ્યાંગ અધિકાર મંચ અમરેલી જિલ્લા પ્રમુખ નૈનિતસિંહ રાઠોડ ખાંભા આજ રોજ માનનીય મામલતદાર સાહેબને એક આવેદનપત્ર અમે આપેલ છે, જેમાં દિવ્યાંગોને કેવાયસી માટે કેમ્પ ગોઠવવો તેમજ દિવ્યાંગોને તકલીફ ન પડે તે માટેની રજૂઆત કરેલ છે। તેમજ અમે 3 ડિસેમ્બરના રોજ માનનીય જિલ્લા કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આ બાબતે આપેલ છે।